દાહોદમાં આદિવાસી પરિવાર દ્વારા ધાનપુરના પીપરોમાં મૂર્તિ મૂકવા મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસ અને વેપારીઓના વિરોધ સામે આદિવાસીઓ મેદાને ઉતર્યા છે। બિરસા મુંડાની મૂર્તિ ન ખસેડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો મૂર્તિ ખસેડાશે તો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જાહેર કરીએ છીએ કે આ આદિવાસી સમાજનો શેડ્યુલ 5 વિસ્તાર લાગે છે। દાહોદ જિલ્લો એટલે કે શેડ્યુલ 5 વિસ્તાર લાગે છે, તો એ કાયમ રહેવો જોઈએ અને જે આદિવાસીઓ માંગ કરે એ હોવી જોઈએ એની। અને આ જે બિરસા મુંડાની મૂર્તિ મૂકી છે એ ખરેખર તો સરકારે મૂકવા જોઈતી હતી, પણ સરકારે ના મૂકી, એના કારણે આદિવાસી સમાજે મૂકી છે। તો આ અમારી જે મૂર્તિ મૂકેલી છે એને ત્યાંથી ખસાવવામાં ના આવે। જે પણ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છે એ પરત લે અથવા તો રદ કરે। ઉપસ્થિતિમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના કાયમી રીતે રહેવી જોઈએ, એને કોઈ પણ જાતની આંચ ના આવી જોઈએ અને તમામ પ્રશાસનને બિરસા મુંડાની મૂર્તિને સુરક્ષા આપવા માટેની જોગવાઈ કરવી જોઈએ અને તેમજ ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિ અહીં આવેલા છે એ તાલુકા પંચાયત સામાન્ય સભાની અંદર પણ આનો કાયમી ઠરાવ કરે અને જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં આનો કાયમી ઠરાવ કરે એવી હું સર્વેને માંગ કરું છું।